શ્રી ઉમાયા માતાજી સંસ્થાન ઊંઝા પ્રેરિત શ્રી ઉમાયા મહિલા સંગઠન પશ્ચિમ ઝોન અમદાવાદના શ્રી ઉમાયા મહિલા સત્સંગ મંડળોને કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો. શ્રી ઉમાયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા 5001 મહિલા સત્સંગ મંડળોની રચના કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવેલ છે. તે અનુસંધાને આ દરેક સત્સંગ મંડળને શ્રી ઉમાયા માતાજી સંસ્થાન ઊંઝા તરફથી શ્રી ઉમાયા માતાજીનો ફોટો, માતાજીની ચૂંદડી અને ભજનની બુક ભેટ સ્વરૂપે આપવામાં આવેલ છે. આજ દિન સુધી 4221 શ્રી ઉમાયા મહિલા સત્સંગ મંડળનો સ્થાપના કરવામાં આવી છે. તેના અનુસંધાને તારીખ 22/3/2025ને શનિવારે અમદાવાદ ખાતે SG હાઈવે 16માં ભાગવત વિદ્યાપીઠ પાસે આવેલા મા ઉમાયા ધામ કેમ્પસમાં અમદાવાદ પશ્ચિમ ઝોનના શ્રી ઉમાયા મહિલા સંગઠન સત્સંગ મંડળોને કીટ વિતરણ કરવામાં આવી હતી. શ્રી મહિલા સત્સંગ મંડળ રચના કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ મા ઉમાયા પ્રત્યેની ભક્તિભાવ વધારવાનો. ધર્મના નામે સમાજ વિભાજિત થઈ રહ્યો છે ત્યારે મા ઉમાયા દરેક પાટીદારની કુળદેવી છે, તો દરેકના હૃદયમાં પોતાની કુળદેવી પ્રત્યે આસ્થા ભાવ જાગૃત થાય અને આવનારી આપણી નવી પેઢીને મા ઉમાયા કુળદેવી પ્રત્યે આસ્થા ભાવ તેમજ પ્રેમ ભાવ જાગૃત થઈને આપણા પાટીદારના મૂળ સંસ્કાર સાચવી રાખવા માટે બહેનો દ્વારા સત્સંગ મંડળની રચના કરી સમાજમાં સારા સંસ્કારો સ્થાપન કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. જેમાં મા ઉમાયાનો ભક્તિભાવ વધારવા શ્રી ઉમાયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા શ્રી ઉમાયા મહિલા સંગઠન અને સત્સંગ મંડળો દ્વારા અગાઉ શ્રી ઉમાયા શરણમમાં અખંડ ધૂન, ધજા મહોત્સવ જેવા ભવ્યાતિ ભવ્ય મહોત્સવ યોજવામાં આવ્યા હતા. આ દરેક મહોત્સવમાં કડવા પાટીદાર સમાજ તેમજ અન્ય તમામ સમાજના શ્રદ્ધાળુઓ ભક્તિભાવપૂર્વક મહોત્સવમાં સામેલ હતા. આમ અમદાવાદમાં 16માં મા ઉમાયા ધામ કેમ્પસમાં યોજાયેલા કીટ વિતરણ સમારોહમાં શ્રી ઉમાયા માતાજી સંસ્થાન ઊંઝા પ્રમુખ શ્રી બાબુભાઈ જે પટેલ, શ્રી ઉમાયા ધામ અંબાજીના મુખ્યદાતા શ્રી ભામાશા, શ્રી બાબુભાઈ પટેલ ખોરજવાડા ઊંઝા સંસ્થાના હોદ્દેદારશ્રીઓમાં ઊંઝા સંસ્થાના મહિલા સંગઠન ચેરપર્સન ડોક્ટર જાગૃતિબેન પટેલ તેમજ સંગઠન અને પ્રચાર પ્રસાર સમિતિ ચેરમેન શ્રી પ્રવીણભાઈ પટેલ, PC પટેલ, શ્રી પ્રવીણભાઈ પટેલ, શ્રી SK પટેલ, મહિલા સંગઠન વાઇસ ચેરપર્સન શ્રીમતી ઉર્મિલાબેન પટેલ, અમદાવાદ મહિલા કન્વીનર શ્રીમતી વીણાબેન પટેલ, અમદાવાદ સંગઠન પ્રભારી શ્રીમતી નીતાબેન પટેલ, સંગઠનના તમામ હોદ્દેદારશ્રીઓ, અમદાવાદ શ્રી ઉમાયા મહિલા સંગઠનના હોદ્દેદારશ્રીઓ સમગ્ર ટીમ સાથે વિશાળ સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી હતી. સમારોહના પ્રારંભે દીપ પ્રગટ કરી મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે શ્રી ઉમાયા મહિલા સત્સંગ મંડળોને કીટ વિતરણ કરવામાં આવી હતી અને ઉપસ્થિત મહાનુભાવોએ પ્રસંગોચિત વક્તવ્ય આપ્યા હતા. જય શ્રી ઉમાયા. PA પટેલ, મીડિયા પ્રભારી શ્રી ઉમાયા માતાજી સંસ્થાન ઊંઝા. બ્યુરો રિપોર્ટ, પાટણ ન્યૂઝ.